વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીબી ગોસ્વામી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ અત્યારે ઓફિસે કામકાજમાં. અત્યારે કોમ્પ્યુટરમાં તમે જોઈ શકો છો. અત્યારે આપણે બધું કામકાજ ચાલુ કરવાનું છે. થોડીક વાર માટે મસ્તી મજાકની માટે હું બહાર આવેલો હતો અને આ ભાઈ છે એ બહાર ગયો હતો, એ જઈને આવી ગયો છે. હવે આપણે બેસી રહેશું આપણી જગ્યાએ અને એ ભાઈને ગીત વગાડવા છે. મેં કીધું ગીત રહેવા દે, કાકા આવીને ખીજાય પણ એ માનતો નથી, એટલે હું સહિત કહી દઉં છું કે આ ભાઈને ગીત વગાડવાના છે ને એટલે હું વગાડું છું. મારે ગીત વગાડવા નથી, તો મને આને કીધું છે ને બરોબર. કાકા મને ખીજાય તો એનો જિમ્મેદાર તું રે. વિડીયોમાં આ બોલી જાય. સારું હાલો, તો આપણે હવે ગીત ચાલુ કરીએ ને કામે ચાલુ કરીએ છીએ. તો હવે હું થોડીક વાર પછી તમને પાછા મળું. તો આપણી પાસે આવી ગયા છે જયસુખભાઈ પ્રેમવાળા. બોલો જયસુખભાઈ હાલો. એ ભાઈ કહે છે કે તમે અમિતભાઈ ને પાડ્યા ને એમાં મારું બધું કડે ચડી ગયું. એમાં એનું શું કડે ચડી ગયું? કામ દરરોજ જાય જ છે જયસુખભાઈ પાસે, તોય પાછા કહે છે કડે ચડી ગયું છે. આ ખોટાડો માણસ છે, આનો કોઈ વિશ્વાસ ન કરતા. આ ગમે ત્યારે ખોટું બોલીને ગયું. આ જયસુખભાઈ પ્રેમનું કામ ચાલુ છે તો એ કઈક અમિતભાઈ ને તમે પાડ્યા ને એટલે પ્રેમનું કામ મારું બધું અટકી ગયું. એટલે પૂરેપૂરું અટકાવ્યું છે. બિલ અટકી ગયું. જો આ 1 તારીખે આવવાનું હતું એને બદલે 15 તારીખે બિલ આવ્યું. એની ઈ તો પૂરું નથી આવ્યું. અહીંયા વહીવટ નથી થતા, બધા મોફત લઈને વયા જાય છે. અને બિલ મને લાગે છે કે આને માથામાં પાટો છૂટશે પછી મારું બિલ જયસુખભાઈ નું બિલ આપડે વહેલી તકે પતી જાય એવું જ કરવાનું છે. એટલે જયસુખભાઈ તમતારે તમારું બિલ પતી જાય અને એની બાજુમાં ખોટાડો આદમી ઉભો છે જે ગમે ત્યારે ખોટું બોલી દે. આપણે આવી ગયા છીએ ઓફિસે અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે આપણું જે કઈ કામકાજ છે એ બધું ચાલુ છે. અને હવે આપણે હમણાં થોડીક વારમાં જે કઈ આપણું કામકાજ છે એ ચાલુ જ છે. અત્યારે આપણે ઘડી પર રિલેક્સ થવા માટે ગયા છીએ અત્યારે ટૂંકમાં 5-10 મિનિટની મોજ મસ્તી જે કઈ છે અમે લઈ રહ્યા છીએ. પછી તમને પાછા મળી. તો હું આવી ગયો છું ઓફિસે, બાકી બધા ગયા છે જમવાનું. આપણું કામકાજ ચાલુ છે. આજે આપણે બહાર બેસવાનું છે, બાકી બધા અંદરના કોમ્પ્યુટરમાં બેસવાનું છે. મારે બહાર બેસવાનું છે. આપણે આ કોમ્પ્યુટર સંભાળવાનું છે અને પેલા બધા ગયા છે જમવાનું. હું અહીંયા બેઠો બેઠો મારું કામ કરું છું. જે ફોટા બોટા આપેલા છે ક્રોપ કરું તો બધા જોતા રહ્યો કન્ટિન્યુ કે આપણે આગળ ફૂલ મોજ કરવાની. તો આપણે પાછા અંદરના ડેસ્ક ઉપરમાં કામે આવી ગયા છીએ. બહાર દાદા અત્યારે કામ કરે છે, થઈ જાય પછી આપણે બહારના કોમ્પ્યુટરમાં છે. અત્યારે અંદરના કોમ્પ્યુટર દાદા નવરા થાય પછી આપણે કાંઈક બહારના કોમ્પ્યુટરમાં કામ કરી ત્યારે બી આપણે કામ કરતા ત્યારે આ જવાનું કઈ સીધ જાશો બોલ. તું કઈ બાજુ જા? એ વાળ કપાવા જાય. જો આપણે અત્યારે બેઠા છીએ નવરા, ફોટા બોટા એડિટ કરી નાખી પછી આપણે કાંઈક કામકાજ લઈએ. બરોબર અમિતભાઈ કરે છે આપણે જતા તો ઓફિસે ત્યાં રસ્તો ને એવો ખરાબ હતો તો આપણે પાછું ગાડીમાં ઉતરી જવું પડ્યું. હવે પાછા ગાડીમાં બેસી ગયું ઓફિસે. તો આપણે આવી ગયા છીએ કલ્પના. આ છે આપણો ભાઈ છે, જે નાનો ભાઈ જ છે મારો. અને આનું તે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે પણ એને બધા અનફોલો કરી નાખ્યો પાછા. અને આપણે અત્યારે જઈએ છીએ ઓફિસે. આ ભાઈની હારે આવ્યા હતા તો આપણે અહીંયા અત્યારે ઉતાર્યા છે આપણને. હવે આપણે અહીંથી આવીને જઈએ છીએ. સામે જ આપણી ઓફિસ છે તો ત્યાં જઈને આપણે પાછા મળી ગયા છીએ ઓફિસે. આ ભાઈ હજી પોતા જ મારે છે. અહીંયા આવ્યા છીએ. હા હજી બહાર ઊભો પોતા જ મારે છે. હજી આવ્યો જ છે. બોલો આપણે ટાઈમે જ આવ્યા છીએ. હા ભાઈ હજી આવ્યો છે ને પોતા મારે. અડધી કલાક થઈ ગઈ. કેટલા વાગે આવ્યો? 9 વાગે. એ ભાઈ 9 વાગે આવ્યો છે. આપણે 9:30 આવ્યા છીએ. બરોબર એટલો ફેર છે, બીજું કાંઈ નથી. સારું હાલો પણ આપણે થોડીક વાર રહીને પાછા મળી છીએ. હમણાં પ્રેમને એવું લેવા આપણે આવી જાય છીએ પાછા. ફોટો દેવાનો આપણે આવી જાય છે. આ પંચ કેદાર બધા લખી રાખજો હર હર મહાદેવ.
કોમેન્ટ કરી દેજો. હવે આપણે આ ભાઈ વ્લોગ બનાવો લાગે. હમણાં થોડીક વારમાં પાછા મળી આપણે કામ ચાલુ કરી પછી તો આપણે જમવા ગયા ત્યારે જમીને પાછા આવી ગયા છીએ અને બાકીના બધા જમવા આવ્યા ગયા છે અને આપણે કામકાજ ચાલુ કરી દીધું છે. થોડીક જ વારમાં આપણે પાછા ઓલા ભાઈને બધા આવશે પછી આપણે જમી તો લીધું છે આપણે પછી એડિટિંગ બધો ટાઈમ જે થાય છે એ ચાલુ કરી દીધું છે એડિટિંગ. અત્યારે હું હાવ એકલો છું બીજું કોઈ છે નહીં. થોડીક વારમાં આપણે પાછા ઓલા ભાઈને બધા આવે પછી પડી આપણે ફોટો એડિટ કરતા હતા કે આ આવી ગયો જમી કરીને હુઈને આવ્યો પાછો હુઈને આવ્યો કે જાગીને આવ્યો આમ હું તો નથી એ હુઈ કરીને આવી ગયો છે. આપણે પાછા આપણી જગ્યાએ બેસી ગયા. આ સીટમાં હું કલાકથી આમને બેઠો છું સીટ ભીની થઈ ગઈ. કરવું શું સીટ ભીની થઈ ગઈ હોય ઘડીક તો આટો મારવો જ પડે. આપણે થોડીક પાછા મળી. હું મારું કામ ચાલુ કરવા જાઉં છું. મારું પીસી ઓન કરી દીધું છે. હવે ધીમે ધીમે હમણાં કામ ચાલુ કરી અને મારો વિડીયો વાયરલ આનેથી જોઉં છું. કેટલી લાઈક આવી 2933 લાઈક છે. 123 કે વ્યૂઝ એટલે 1,23,000 વ્યૂ આવી છે. તો એ ભાઈને એટલા રખડવાનું છે ભાઈ. જો આપણામાં વિડીયોમાં 2 લાખ જેવા વ્યૂઝ આવ્યા ને એટલા માટે. તો હવે ગાઈઝ આપણામાં થોડોક સપોર્ટ કરતા રહીએ. એનામાં કરો એમ આપણામાં કરો. સારું હાલો તો હવે થોડીક વાર રહીને પાછા મળી. આપણે હવે પાછા કામ જે હતા રહીએ ને છે અને હવે મારો ફોન જોતો છે એને વિડીયો એડિટ કરવો છે એટલે અમિત દાદા આવી ગયા છે. આપણે પાછા બેસી જઈએ છીએ હતા ને અહીંયા ને ત્યાં ઓમ ભાઈ હવે પાછા એ રીલ એડિટ કરવા હાટું મારો ફોન લઈ જાય છે ને હમણાં એ મારું સ્ટોરેજ પાછું ફૂલ કરી નાખશે પછી પાછું રાત પડે પાછું ખાલી કરી નાખે. હમણાં 20-30 GB જેવું પાછું ભરાઈ જાય. હમણાં 20-30 GB પાછું ભરાઈ જવાનું છે તો આપણે સારું હાલો થોડી વાર મળી. આપણે હવે આજે શનિવાર છે આપણે ક્યાંય જવાનું જ નથી પણ હવે આ છેલ્લો ફોટો જ છે આપણો ક્રોપિંગનો. પછી આપણે હવે કોમ્પિટિશનને મેઇન કરી જવાનું છે અને આજે વહેલો વૈયા જવાનું છે અને કંટાળા જવાનું છે એટલે આપણો આ છેલ્લો ફોટો જ છે. છેલ્લો ફોટો પતી જાય એટલે પછી આપણે કોમ્પ્યુટર બંધ કરી ઘરે વયું જવાનું થાય. આપણે પાછા ભાઈનું દ્વારે રહું ત્યારે પાછા મળશું. જો આપણે જઈ રહ્યા છીએ ઘરે. આજનો બ્લોગ આપણે અહીંયા લગી રાખીએ છીએ. તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી દેજો એટલે જેથી કરીને આપણો બ્લોગ આવતીકાલે આવે એટલે તમારામાં નોટિફિકેશન આવી રહે. તો સારું જય દ્વારકાધીશ, જય શ્રી રામ.